तत्सवितुरवरं रूपं ज्योतिः धीमहि यन्नः सत्येन दीपयति। આજે આ સાવિત્રી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે આપ સર્વનું સ્વાગત છે. ગઈકાલે આપણે મહાકાવ્યો, સાવિત્રી મહાકાવ્ય અને એનું વિહંગાવલોકન, એ ત્રણ વસ્તુઓ આપણે ગઈકાલે કરી હતી. સાવિત્રી એ ભવિષ્ય કથન કરે છે. આવતા યુગનું નિર્માણ એમાં છે અને એ નિર્માણ એક ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકાઓ ઉપર લઈ જાય છે, એક ઇન્ટ્યુઇશનની ભૂમિકાઓ પર લઈ જાય છે અને એના દ્વારા જગતની અંદર, પૃથ્વીની અંદર એક દિવ્યતાનું સ્થાપન થાય છે. આવું મહાકાવ્ય આ સાવિત્રી છે. તો એ સાવિત્રીના 49 સર્ગોમાંથી છેલ્લો સર્ગ પૃથ્વી ઉપરના આગમનનો જો વાત કરીએ તો એ આખું એ સાવિત્રી મહાકાવ્ય 2 ઇક્વલ ભાગોમાં વહેંચાયેલું છે અને લગભગ પેજીસ પણ સરખા છે. પહેલાં 24 સર્ગો, બુક 1, બુક 2 અને બુક 3, પર્વ 1 અને 3, 1 થી 3, એ પણ 340, 350, 348 પેજમાં વહેંચાયેલા છે અને પછીના જે બાકીના સર્ગો, 9 સર્ગો, એ 9 સર્ગો પણ લગભગ એટલા જ પેજીસની અંદર થયેલા છે. એટલે જે પુસ્તક આપણને મળે છે એમાં 724 પેજીસ છે. હવે ગઈકાલે આપણે જે બધી વાતો કરી હતી એમાંથી આપણે સાવિત્રીની અંદર પ્રવેશ કરીએ અને સાવિત્રીની પંક્તિઓને માણવાનો પ્રયત્ન કરીશું. આમાં એવું બનશે કે કૂદકા મારવા પડશે, કારણ કે સળંગ તો બધું વાંચી શકાય એવું છે નહીં. એટલે જે ઇમ્પોર્ટન્ટ પંક્તિઓ છે એ પંક્તિઓને આપણે જોઈશું. બનશે તો દરેક સર્ગની અંદર શું વસ્તુ છે એ વસ્તુની થોડીક વાત કરીશું અને પછીથી એની અંદરથી કેટલાક કોટેશન્સ, કેટલાક પંક્તિઓનું અનુશીલન કરીશું. સાવિત્રી જ્યારે શ્રી અરવિંદે લખ્યું ત્યારે એનું જે રહસ્ય છે એ રહસ્યનું એક નાનો શો ફકરો છે, એને ઓથર્સ નોટ એવું કહેવામાં આવ્યું છે અને એ આપણે પહેલાં જોઈએ. તો એમાં શ્રી અરવિંદ કહે છે કે ધ ટેલ ઓફ સત્યવાન એન્ડ સાવિત્રી ઇઝ રિસાઇટેડ ઇન ધ મહાભારત એઝ એ સ્ટોરી ઓફ કોન્જ્યુગલ લવ કોન્કરિંગ ડેથ. સાવિત્રીની કથા મહાભારતની અંદર એક દાંપત્ય પ્રેમની કથા તરીકે વર્ણવવામાં આવી છે અને એ દાંપત્ય પ્રેમના પરિણામે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એ કથા મહાભારતની અંદર કહેવામાં આવી છે. બટ ધીસ લીજન્ડ ઇઝ, આ જે પુરાણ કથા છે લીજન્ડ, ઇઝ એઝ શોન બાય મેની ફીચર્સ ઓફ ધ હ્યુમન ટેલ વન ઓફ ધ મેની સિમ્બોલિક મિથ્સ ઓફ ધ વૈદિક સાયકલ. વૈદિક સમયની જે પ્રતિકાત્મક કથાઓ છે એમાંની આ એક કથા છે અને એની અંદર કોઈ રહસ્ય રહેલું છે અને એ રહસ્ય હવે શ્રી અરવિંદ આપણને કહે છે કે સત્યવાન ઇઝ ધ સોલ કેરીઇંગ ધી divine truth of being within itself, but descended into the grip of death and ignorance. સત્યવાન કોણ છે? સત્યવાન પરમાત્માનો આત્મા છે, પરમાત્માનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ અહીંયા અજ્ઞાનની અંદર નીચે ઉતરી આવ્યો છે અને એ અત્યારે મૃત્યુ અને અજ્ઞાનના સકંજાની અંદર રહેલો છે. સાવિત્રી ઇઝ ધ ડિવાઇન વર્ડ, ડોટર ઓફ ધ સન, goddess of the supreme truth who comes down and is born to save. સાવિત્રી એ પરમ શબ્દ છે
શબ્દ જ્યારે આપણે કહીએ ત્યારે આપણે જેને સામાન્ય રીતે શબ્દ વાપરીએ છીએ તે નથી. શબ્દ એ એક સર્જનાત્મક તત્વ છે અને એ શબ્દ આદિ શબ્દ એ ઓમકાર છે અને ઓમકાર એ આદિ શબ્દે જાણે કે જગતનું સર્જન કરેલું છે. એટલે એ જગતનું સર્જન કરનાર જે શબ્દ છે એ શબ્દની વાત અહીંયા આગળ શ્રી અરવિંદ કરે છે. તો એ શબ્દ સાવિત્રી ઇઝ ધ ડિવાઇન વર્ડ, એ દિવ્ય શબ્દ છે. ડોટર ઓફ ધ સન, કાલે આપણે વાત કરી હતી કે સૂર્યની પુત્રી છે સાવિત્રી. એટલે સૂર્ય આપણે અતિમાનસ જગતનો અધિષ્ઠાતા દેવ છે. એ જે ભૌતિક સૂર્ય જેને આપણે કહીએ છીએ એ ભૌતિક સૂર્ય તો એનું ભૌતિક પ્રતીક છે, પણ એના પોતાના દિવ્ય સ્વરૂપની અંદર એ અતિમનસનો અધિષ્ઠાતા દેવ છે અને એનું પ્રતિનિધિત્વ ભૌતિક ભૂમિકાની અંદર આપણો જે સૂર્ય આપણે રોજ સવારમાં જોઈએ છીએ તે સૂર્ય છે. તો ઇટ ઇઝ ધ ડોટર ઓફ ધી સન, ગોડેસ ઓફ ધી સુપ્રીમ ટ્રુથ. પરમ સત્યની એ દીકરી છે. ગોડેસ ઓફ ધી દેવી છે, ગોડેસ ઓફ ધી સુપ્રીમ ટ્રુથ. પરમ સત્યની એ દેવી છે. હુ કમ્સ ડાઉન એન્ડ ઇઝ બોર્ન ટુ સેવ. એ અહીંયા આગળ અવતરણ કરે છે અને અવતરણ કરીને એનો જન્મ આ જગતને બચાવવાને માટે થયેલો છે. બોર્ન ટુ સેવ. પછી અશ્વપતિ કોણ છે? તો કે અશ્વપતિ એ સાવિત્રીનો પિતા. અશ્વપતિ ધ લોર્ડ ઓફ ધી હોર્સ. અશ્વ એટલે ઘોડો. એ અશ્વ એ શક્તિનું પ્રતીક છે. ગાય એ પ્રકાશનું પ્રતીક છે અને ઘોડો એ શક્તિનું પ્રતીક છે. વેદની અંદર આ બે મુખ્ય પ્રતીકો છે. એક ગાય, ગો, અને બીજું અશ્વ. ગો અને અશ્વ એટલે પ્રકાશ અને શક્તિ બંને એકી સાથે આ જગતની અંદર કામ કરે છે અને તે અતિમાનસ જગતની અંદર બંને એક જ તત્વ હોય છે. અહીંયા આગળ આવો તો પાછળ. સો Ashwapati, the lord of horse. Her human father is the lord of tapasya, concentrated energy of the spiritual endeavor that helps to rise from the mortal to immortal planes. મર્ત્ય ભુવનોમાંથી, મર્ત્ય જગતોમાંથી અમર્ત્ય જગતમાં લઈ જવા માટે આ સાધના, આ અશ્વપતિનો જન્મ અહીં આગળ થાય છે. પછી સત્યવાનનો પિતા દ્યુમત્સેન. દ્યુમત્સેન લોર્ડ ઓફ ધી શાઇનિંગ હોસ્ટ. દ્યુમત એટલે પ્રકાશવાન. સેનાનો એ એટલે એક લશ્કર, અહીં આગળ હોસ્ટ. શાઇનિંગ હોસ્ટ. ફાધર ઓફ સત્યવાન ઇઝ ધ ડિવાઇન માઇન્ડ, here fallen blind, losing its celestial kingdom of vision, and through that loss its kingdom of glory. સત્યવાનનો પિતા અંધ હતો. એણે રાજપાટ ખોઈ નાખ્યું હતું. એની પાસે તે રાજપાટ ઝૂંટી લેવામાં આવ્યું હતું અને જેથી કરીને એ જંગલની અંદર રહેતો હતો અને જંગલની અંદર સત્યવાન, એમની પત્ની અને એ 3 જણા જંગલની અંદર રહેતા હતા. એટલે દ્યુમત્સેન એ પ્રકારનો આત્મા છે કે જે હિયર ફોલન બ્લાઇન્ડ ઇઝ અ ડિવાઇન માઇન્ડ. એ દિવ્ય મનીષા છે, એ દિવ્ય મન છે, પણ અહીંયા આગળ એ અંધ બની ગયું છે. એન્ડ થ્રુ ધેટ લોસ ધ કિંગડમ ઓફ ગ્લોરી. અને તેથી જે ભવ્યતાનું સામ્રાજ્ય છે એ ભવ્યતાનું સામ્રાજ્ય ખોઈ બેઠેલું છે. સ્ટીલ ધીસ ઇઝ નોટ એ મિયર એલિગોરી. આ કોઈ રૂપક નથી, આ કોઈ ઉદાહરણ નથી. ધી કેરેક્ટર્સ આર નોટ પર્સોનિફાઈડ ક્વોલિટીઝ બટ ઇન્કાર્નેશન્સ ઓર એમિનેશન્સ ઓફ લિવિંગ એન્ડ કોન્શિયસ ફોર્સિસ with whom we can enter into concrete touch, and they take human form bodies in order to help human man and show him the way from his mortal state to the divine consciousness and immortal life. આ કેવળ એવા પાત્રો નથી કે જે પાત્રોનું ગઠન કરવામાં આવેલું હોય. એ જીવંત શક્તિઓ છે અને એ જીવંત શક્તિઓ અહીંયા અવતાર લઈ શકે છે, પ્રાદુર્ભાવ કરી શકે છે અને મનુષ્યને પોતાના મર્ત્ય જીવનમાંથી અમર્ત્યતા તરફ લઈ જવા માટે, અમર જીવન તરફ લઈ જવા માટે
એ મનુષ્યને મદદ કરી શકે છે. તો આ રીતે જે સાવિત્રીના પાત્રો, સાવિત્રી જે મહાકાવ્ય છે એના પાત્રો, સાવિત્રી પોતે સૂર્યની પુત્રી, એનો પિતા અશ્વપતિ અને એનો સત્યવાનનો પિતા દ્યુમત્સેન. આની વાત આપણે અહીંયા આગળ કરવામાં આવી. એના જે રહસ્યમય તત્વો છે તેની વાત કરવામાં આવી. એક વધારાનું પાત્ર આવે છે તે એક વખત આવીને જતું રહે છે, તે છે નારદ. નારદ વિશે પુરાણોની અંદર તો ઘણી બધી કથા છે કે દેવોને દાનવોને લડાવે છે અને પછી તે પોતાનું કાર્ય સિદ્ધ કરે છે અને આવી બધી વાતો છે. પણ શ્રી અરવિંદે એક વાત આપણને કરી છે. શ્રી અરવિંદ કહે છે કે શ્રી માતાજી નારદને અધિમનસ અને અતિમનસની બોર્ડર લાઇન ઉપર જુએ છે. એટલે એમનું સ્થાન ત્યાં રહેલું છે. તમે શ્રીમદ ભાગવતની અંદર આ નારદનું આખ્યાન વાંચશો તો એણે બહુ જ તપ કરેલું છે નાનપણમાં, અને એના કારણે એને દેવર્ષિનું પદ પ્રાપ્ત થયેલું છે. એટલે એ અધિમનસ અને અતિમનસની બોર્ડર લાઇન ઉપર, અધિમનસની આગળ અને અતિમનસની નીચે એની બોર્ડર લાઇન ઉપર એનું અસ્તિત્વ એ પોતે ધરાવે છે. આ છઠ્ઠા પર્વની અંદર જ્યારે સાવિત્રી પોતાના પતિનું ચયન કરીને, પોતાના પતિની પસંદગી કરીને આવે છે, ત્યારે ત્યાં આગળ એના રાજાને, એના પિતાને કહે છે કે હું મેં પસંદગી કરી લીધી છે. ત્યારે ત્યાં નારદ બેઠા હોય છે. અને નારદ એ છઠ્ઠા પર્વની અંદર આપણે જોઈશું, છઠ્ઠા પર્વના પહેલા સર્ગની અંદર, કે નારદ જ્યારે દેવ્ય જગતોમાંથી, દેવલોકમાંથી અહીંયા આગળ ઉતરે છે, જ્યારે કઈ કઈ ભૂમિકામાંથી પસાર થાય છે, બહુ સુંદર વર્ણન છે. એ આપણે જ્યારે એ પ્રસંગ આવશે ત્યારે જોઈશું. તો આ એક વધારાનું પાત્ર નારદનું આપણે સમક્ષ મૂકવામાં આવ્યું છે. હવે આપણે શરૂઆત કરીએ. ધ બુક 1, ધ બુક ઓફ બિગિનિંગ્સ. પર્વ પહેલું, શરૂઆતનું, આરંભોનું પર્વ, આરંભ કરવામાં આવે છે. અને એમાં જે પ્રથમ સર્ગ છે, ધ સિમ્બોલ ડોન, પ્રતિકાત્મક ઉષા. આપણે ત્યાં ઉષા એ એક સૂર્યનું આગમન થાય એની વાત છે. પણ ઉષા જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ ચિત્ર વિચિત્ર પ્રકારની રચના આકાશની અંદર કરે છે. અને વેદની અંદર ગાવામાં આવ્યું છે, ઇદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિરાગાત, ઇદમ શ્રેષ્ઠમ જ્યોતિષામ જ્યોતિ આગાત અહીં આવ્યું છે. અને તે જાણે કે કોઈ નવીન ચેતના જગતની અંદર અવતરણ કરતી હોય એ પ્રકારની વાત આપણને ઉષાના પ્રાગટ્યની અંદર થાય છે. તો ઉષાનું પ્રાગટ્ય એ સિમ્બોલિકલી, પ્રતિકાત્મક રીતે એક નવીન ચેતનાના આગમનનું પ્રતીક છે. સામાન્ય રીતે સૂર્ય સવારમાં ઉગે છે, અને સવારમાં ઉગે ત્યારે હજુ બરાબર પૂર્ણ સૂર્યોદય ન થયો હોય તે વખતે આકાશની અંદર અનેક પ્રકારની જે આભાઓ, જે રચનાઓ થાય છે, તે બધી નવીન ચેતનાનું પ્રતીક છે, એમ શ્રી અરવિંદ કહે છે. એટલે આ પ્રતિકાત્મક ઉષા એ આ ઉષાની વાત કરવામાં આવે છે. એ પ્રતિકાત્મક ઉષા છે, રોજની આવતી ઉષા નથી. પણ આ પ્રતિકાત્મક ઉષાની અંદર શ્રી અરવિંદે 2 સેક્શન મૂકેલા છે. સેક્શન એટલે એક વર્ણન આખું પૂરું થાય પછીથી બીજું સેક્શન શરૂ થાય, અને બીજા સેક્શનની અંદર બીજી વાત આવે. પણ આ સૌથી અઘરો જેને કહેવામાં આવે એવો આ સર્ગ છે. અને એમાં પ્રથમ સેક્શન, જે પહેલું સેક્શન છે એની અંદર એ સૌથી અઘરું છે એમ કહેવામાં આવે છે. અને આપણે સાવિત્રીની ટેકનિકની વાત કરી હતી ગઈકાલે, કે સાવિત્રીની ટેકનિક કઈ રીતે વાપરવામાં આવે છે. એમાં પેન્ટામીટર વાપરવામાં આવ્યું છે. એટલે ઇયામ્બિક પેન્ટામીટર, એટલે દરેક 5 ઇયામને ભેગા કરવામાં આવે ત્યારે એ આખું એક પેન્ટામીટર બને છે. અને તે ઇટ વોઝ ઉપર આપણે સ્ટ્રેસ આપીએ છીએ, ઇટ ઉપર સ્ટ્રેસ નથી આપતા. એટલે લઘુ ને ગુરુ આપણી ભાષાની અંદર કહીએ તો લઘુ ને ગુરુ અથવા તો અનસ્ટ્રેસ્ડ અને શ્રેષ્ઠ. એટલે ઇટ વોઝ, ધી અવર ઉપર સ્ટ્રેસ આપીએ છીએ, ઇટ ઉપર નથી આપતા. એટલે આવા 5 અનશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ, આવા 5 ઇયામ્બ એ ભેગા થઈ અને એક એ બનાવે છે, મીટર બનાવે છે. એને ઇયામ્બિક પેન્ટામીટર કહે છે. એટલે સાવિત્રીનું આખું એ ગઠન
ઇયામ્બિક પેન્ટામીટરમાં કરવામાં આવ્યું છે. એમાં વેરિએશન રહેવાના, એટલે કે દર વખતે દરેક જગ્યાએ આ પ્રકારે પેન્ટામીટર ન વપરાયું હોય, પણ જુદી જુદી જાતના એના વેરિએશન્સ હોય, જે વેરિએશન્સ મૂકવામાં આવ્યા હોય. તો એ એટલા માટે બીજી વાત કે સાવિત્રીનું આખું એ પહેલાં સર્ગથી માંડીને છેલ્લા સર્ગ સુધી કાળની દ્રષ્ટિએ જોઈએ, સમયની દ્રષ્ટિએ જોઈએ તો એક જ દિવસનું વર્ણન છે. સાવિત્રી આ પ્રતિકાત્મક ઉષાની અંદર સવારમાં જાગે છે, અને સવારમાં જાગે છે ત્યારે એને ખ્યાલ છે કે આજે સત્યવાનનું મૃત્યુ થવાનું છે. નારદે ભવિષ્ય ભાખેલું છે કે આજે સત્યવાનનું મૃત્યુ થવાનું છે, અને તે દિવસની ઉષાનું વર્ણન અહીં આગળ કરવામાં આવ્યું છે. એ આખું એ પછીથી ફ્લેશબેક થાય છે. પછી સત્યવાનની કથા આવે છે, અશ્વપતિની કથા આવે છે, અને અશ્વપતિની કથા પછીથી સાવિત્રીનો જન્મ થાય છે, અને સાવિત્રીનો જન્મ થઈ એ મોટી થાય છે વગેરે વગેરે કરી, અને પછીથી છેવટે મૃત્યુ સાથે એનો ભેટો થાય છે, અને મૃત્યુને મહાત કરી અને સત્યવાનને પાછો લઈ આવે છે. એટલે આ આખી એ વાત, આખી એ કથા, આખું એ સાવિત્રીનું મહાકાવ્ય એક દિવસના સમયગાળાની અંદર વર્ણવાયેલું છે. એનો એક જ દિવસનો એનો સમયનો ગાળો છે. હવે આ જે ઉષા છે, ઉષા પહેલાં અંધકાર હોય, અને એવું કહેવામાં આવે છે કે ઉષા પહેલાંનો અંધકાર સૌથી વધારે ગાઢ અંધકાર હોય. પણ આ એક પ્રતિકાત્મક ઉષા છે, અને માટે એ અંધકાર પણ પ્રતિકાત્મક અંધકાર છે. અને એને વેદની અંદર નાસદીય સૂક્ત છે. ન સદાસિત તદાની ન અસદાસિત, ન અસત આસિત તદાની ન સદાસિત. એમાં કામસદગ્રે સમવર્તતાથી મનસો રહેતા પ્રથમમ યદાસિત. એટલે એક અડાબીડ અંધકાર હતો, અને એ અંધકારની અંદર અંધકાર ડૂબાઈ રહેલો હતો, અને એમાંથી પછી કંઈક સળવળ્યું, અને એ સળવળ્યું તે મનસો રહેત, મનનું બીજ હતું, અને એ મનનું બીજ પછીથી આખી ઉત્ક્રાંતિને શરૂઆત કરે છે. હવે કથા આ પ્રકારની છે. કથા કહેવા કરતાં પણ એની જે રહસ્યમયતા કહીએ તે કે આ જગત અચિતમાંથી, આ જળ તત્વ છે, જળ તત્વ તો અસ્તિત્વની પ્લિન્થ છે. આપણે પ્લિન્થ બનાવીએ ઘર બાંધતી વખતે, અને પ્લિન્થ ઉપર પછી બધા મતલા બાંધીએ, તેમાં આ જે ભૌતિક જળ તત્વ છે, જળ વિશ્વ છે, એ ભૌતિક વિશ્વ એક પ્લિન્થ છે. અને પ્લિન્થની નીચે આપણા જાગ્રત ચેતનાની નીચે અવચેતન આવેલું છે, અને અવચેતનની નીચે અચિત, ઇનકોન્શિયન્ટ અચિત આવેલું છે. તો અચિત, અવચેતન અને જળતત્વ, આ અચિતમાંથી આ સર્વ વસ્તુઓ આવેલી છે. આપણે એના સાયન્ટિફિકમાં નહીં જઈએ, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આ જગત એક વિશ્વનું સર્જનનું પ્લિન્થ છે, અને એ પ્લિન્થ ઉપર પછીથી આ મનુષ્ય, અને મનુષ્યને પછી તે માનવને વગેરે વગેરે સર્જનો એક પછી એક એના મજલા, સર્જનના મજલા એના ઉપર બાંધે છે. તો ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. દેવો જાગ્યા તે પૂર્વની આ ઘડી હતી. હવે અહીંયા આગળ શ્રી અરવિંદ અને કેડી શેઠના અમલ કિરણ એ મુંબઈના પારસી સદગૃહસ્થ હતા, અને એમને શ્રી અરવિંદ સાથે ઘણા પત્ર વ્યવહાર, સાવિત્રી વિશે બહુ સૌથી વધારે પત્ર વ્યવહાર થયો હોય તો કેડી શેઠનાને અમલ કિરણ, એમને શ્રી અરવિંદે નામ આપેલું અમલ કિરણ, એ અમલ કિરણ અને એમની સાથે આ પત્ર વ્યવહાર થયેલો. તો એની સાથે એ પત્ર વ્યવહારની અંદર શ્રી અરવિંદે સમજાવ્યું કે આ જે સર્ગ છે, આ સર્ગનું જે પ્રથમ સેક્શન છે, એમાં હું જે વર્ણન કરું છું તે ઉષાનું વર્ણન કરું છું, સવારનું વર્ણન કરું છું. અને સવારના વર્ણનની અંદર અનેક પ્રકારની ફેરફારો જે બની આવે છે, અંધકારમાંથી પ્રથમ કિરણ આવે છે, અને પ્રથમ કિરણ એ આવે છે, એ આખી વાત હું કરું છું. પણ એ પ્રતિકાત્મક ઉષા છે, અને પ્રતિકાત્મક ઉષા હોવાને કારણે એની પાછળ કોઈ રહસ્ય રહેલું છે, કોઈ પ્રતીક રહેલું છે, અને એ પ્રતીક આ અંધકાર, અડાબીડ અંધકારમાંથી આ જગતની સૃષ્ટિ સર્જન થઈ આવ્યું છે, એની વાત અહીં આગળ આપણને કરે છે. નાસદીય સૂક્તની અંદર શું કહેવામાં આવ્યું છે? નાસદીય સૂક્તની અંદર એમ કહેવામાં આવ્યું છે, ને આમાં પણ આવશે, કારણ કે આમાં કેટલોક પોર્શન એવો છે, કેટલીક લાઈનો એવી છે કે જે નાસદીય સૂક્તનું
સીધું ટ્રાન્સલેશન હોય. આપણે જોઈશું નાસદીય સૂક્તની અંદર શું કહેવામાં આવ્યું છે કે પહેલી વાત તો એ છે કે આ અચેતમાંથી અડાબીડ અંધકાર, એ અડાબીડ અંધકારમાંથી આ જગત કેવી રીતે આવે છે? તો કે પરમાત્માએ આ સર્જન કર્યું અને સર્જનની અંદર પોતે જ આ ભૂમિકાઓમાંથી પસાર થતાં મન પ્રાણને શરીર, વૈશ્વિક મન પ્રાણને શરીર અથવા તો વૈશ્વિક મન પ્રાણને ભૌતિક તત્વ, એમાંથી પછીથી અચિતમાં શરીર પડ્યા. અને અચિતમાં શરીર પડ્યા ત્યારે એ અચિત પણ જાણે કે કોઈ કાર્ય વગરનું બની ગયું, જડ બની ગયું. તો એમાંથી સળવળાટ, ઉત્ક્રાંતિની શરૂઆત કેવી રીતે થાય? તો કે એ ઉત્ક્રાંતિની શરૂઆત કરવાને માટે મા ભગવતી પરમ તત્વ, એ પરમ તત્વ પોતે પોતાની આહુતિ આપે છે. પોતાની જાતને પલ્વેરાઇઝ, જીર્ણ વિશીર્ણ કરી નાખે છે. જીર્ણ વિશીર્ણ કરી અને અવચેતનની અંદર અને અચેતની અંદર એ પોતે ભૂસકો મારે છે. અને એના પ્રતાપે અહીંયા આગળ ઉત્ક્રાંતિ શરૂ થાય છે. તો કામસ્તદગ્રે સમવર્તતાથી, એટલે આ અંધકારની અંદર એક પૂર્વજન્મની, પૂર્વ સર્જનની સ્મૃતિ હતી. આમ તો લાંબુ છે, બહુ બહાર થાય એવું છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આ જેને શું કહીએ કે સર્જન, એટલે કે એ સર્જનની અંદર એક પછી એક સર્જનો થાય છે ને એ સર્જનની અંદર પછી વિસર્જન થાય છે. એટલે સર્જન ને વિસર્જન આ જગતનો ક્રમ છે. અને એ સર્જન અને વિસર્જનની અંદર જ્યારે વિસર્જન થાય છે ત્યારે શું થાય? આપણને એવું કહેવામાં આવે છે કે આ અનેક યુગો આવી ગયા. એ યુગોમાં પહેલાં સર્જન થાય અને પછી આખું એ સર્જન જાણે કે અંધકારની અંદર ડૂબી જાય અને ફરી પાછી શરૂઆત થાય. એટલે પ્રલયો આવે છે અને એ પ્રલયોની અંદર સમગ્ર અસ્તિત્વ એમાં ડૂબી જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે આ જ્યારે સર્જનનું વિસર્જન થાય ત્યારે અહીંયા આગળ જે ઉત્ક્રાંતિ થઈ હોય એ ઉત્ક્રાંતિનું શું થાય? એ ઉત્ક્રાંતિ આખી ખલાસ થઈ જાય, ડૂબી જાય અને પછી ફરીથી શરૂઆત કરવી પડે? એવું નથી હોતું. એમાં શું થાય છે કે એ ઉત્ક્રાંતિને એક, જેમ આપણે મેમરીની અંદર મૂકી રાખીએ કોઈ વસ્તુને, એમ એ એક પ્રકારના મેમરીમાં મૂકી રાખવામાં આવે છે. અને એ મેમરીમાં જે ભૌતિક અભિવ્યક્તિ છે, ભૌતિક અભિવ્યક્તિ નાશ પામે છે, પણ એની જે સૂક્ષ્મ અભિવ્યક્તિ છે એ સૂક્ષ્મ અભિવ્યક્તિ ત્યાં રહેલી હોય છે. અને એના એ પછીથી જ્યારે સર્જન થાય છે, બ્રહ્માજી જ્યારે ફરી સર્જન કરે પુરાણોની ભાષાની અંદર, ત્યારે એ સર્જનની અંદર ફરીથી પાછું એમાંથી સર્જન શરૂ થાય છે અને એમાંથી આ જગત આવે છે. તો આ જે સર્જન અને વિસર્જનની પ્રક્રિયા છે, એ સર્જન અને વિસર્જનની પ્રક્રિયાની અંદર આ જે અડાબીડ અંધકાર છે શરૂઆતની અંદર અચેતનો, એની અંદર પૂર્વ યુગોની સ્મૃતિ મનસો રહેતા પ્રથમ યદાર્ચિત, પૂર્વ યુગોની સ્મૃતિ અંદર કંડારાયેલી હોય છે. અને એ સ્મૃતિ પોતે પોતાની જાતને ઓળખી શકતી નથી, પણ એમાંથી એ પરિસ્ફુટ થાય છે, એ અભિવ્યક્ત થાય છે અને એમાંથી નવું સર્જન શરૂ થાય છે. એ આખી વાત આપણને આ પ્રથમ સર્ગની અંદર કહેવામાં આવી છે. પણ એની અંદર ઘણા બધા વેરિએશન્સ છે અને એ ઉષા આવે છે અને ઉષા આવીને પછીથી જગતની અંદર એક વાતાવરણ ઊભું થાય છે અને એ વાતાવરણ ઊભું કરી અને પછીથી સાવિત્રી જાણે કે એમાં જાગે છે, બધા મનુષ્યો જાગે છે, કારણ કે સામાન્ય દિવસ બની જાય છે અને પછીથી એમાંથી મનુષ્યો જાગે છે અને આખું સર્જન આગળ વધે છે. તો આપણે એનું થોડુંક વિહંગાવલોકન કરીએ. Across the path of the divine event, the huge foreboding mind of night, alone in her unlit temple of eternity, lay stretched immobile upon silence marge. Mind of night. A huge foreboding mind of night. વિશાળ foreboding એટલે કોઈક એવી ઘટના ઘટવાની છે, અણગમતી ઘટના, એનું પૂર્વાભાસ થવો, એને ફોરટેલિંગ કહેવાય.
ધ ફોરબોર્ડિંગ માઇન્ડ ઓફ નાઇટ એલોન ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી. શાશ્વતીના પોતાના મંદિરની અંદર એકલી બેઠેલી લે સ્ટેચ ઇમોબાઇલ અપોન સાયલન્સ માર્ક. એ શાંતિની અંદર આ રાત્રિ પોતે સૂઈ ગયેલી હતી. હવે વિવેચનની દ્રષ્ટિએ, સોરી આ બધી બહુ લાંબી વસ્તુ છે ને, આ એને કેવી રીતે આગળ વધવું એ જ મુશ્કેલી થાય કે વિવેચનની દ્રષ્ટિએ લોકો એવો પ્રશ્ન કરે છે, વિવેચકો, કે આ માઇન્ડ ઓફ નાઇટની અંદર વળી માઇન્ડ હોતો હશે. એટલે તમે દરેક વસ્તુને પર્સોનિફાય કરી છે. શ્રી અરવિંદનો જવાબ આપે છે કે ઓકલ્ટ મનુષ્યો માટે, જેની પાસે ગુહ્ય વિદ્યા છે, જેની પાસે આધ્યાત્મિક દ્રષ્ટિ છે, એને માટે કશી જ વસ્તુ નિર્જીવ નથી. એને માટે સર્વ વસ્તુઓની અંદર કોઈ પ્રતીક રહેલું હોય છે. એટલે આ જે શબ્દો વાપરેલા છે એ શબ્દો બિલકુલ બરાબર છે. One felt opaque, impenetrable in the somber symbol of her eyeless muse, the abysm of the unbodied infinite. જેને શરીર ધારણ કર્યું નથી એવી અનંતતા એ ત્યાં આગળ રહેલી છે. A power of fallen, boundless self, awake between the first and the last nothingness, recalling the tenebrous womb from which it came, turned from the insoluble mystery of birth and the tardy process of mortality, and longed to reach its end in vacant nought. આ રાત્રિનું જે દર્શન છે એ રાત્રિનું દર્શન પોતે આગળ વધવા માગે છે અને આગળ વધી અને પોતાનું સર્જન કરવા માગે છે. As in a dark beginning of all things, a mute figure-led semblance of the unknown, repeating forever the unconscious act, prolonging forever the unseeing will, cradled the cosmic drowse of ignorant force, whose moved creative slumber kindles a sun and carries our lives in its somnambulist world. આ અંધકારની રાત્રિની અંદર સમગ્ર જગતની અંદર અંધકાર છવાયેલો છે અને એ અંધકારની અંદર પૃથ્વી એ ગોળા તરીકે અહીં આગળ પડી રહી છે. Athwart the vain enormous trance of space, આ અવકાશના સમાધિની અંદર, રાત્રિની સમાધિની અંદર, athwart the vain enormous trance of space, a formless stupor without mind or life, a shadow spinning through the soulless void, thrown back once more into unthinking dreams, earth wheeled abandoned in the hollow gulfs, forgetful of her spirit and her fate. આ અંધકારભરી રાત્રિની અંદર સમગ્ર સંસારની અંદર અંધકાર રહેલો છે અને તેની અંદર આ પૃથ્વીનો ગોળો ફર્ગેટફુલ ઓફ હર સ્પિરિટ એન્ડ હર ફેટ, પોતાનું જે અંતરાત્મા છે એ અંતરાત્માને ભૂલી જઈને અને પોતાનું જે ભવિષ્ય છે એ ભવિષ્યને પણ ભૂલી જઈને એ અહીંયા આગળ ચક્રાવા લઈ રહી છે પૃથ્વી. ધ ઇમ્પેસિવ સ્કાઈઝ વેર ન્યુટ્રલ, એમ્પ્ટી સ્ટીલ. ઇમ્પેસિવ સ્કાય. પછીથી હવે જે નાસદીય સૂક્તનું આખું વિવેચન અહીંથી શરૂ થાય છે. દેન સમથિંગ ઇન ધ ઇન્સ્ક્રુટેબલ ડાર્કનેસ સ્ટર્ડ. આ ડાર્કનેસની અંદર કંઈક ન સમજી શકાય એવું કંઈક સળવળ્યું. એન્ડ નેમલેસ મુવમેન્ટ, કોઈ અનામી ગતિ. એન અનથોટ આઈડિયા, ઇન્સિસ્ટન્ટ, ડિસસેટિસ્ફાઈડ વિધાઉટ એન એમ, હઠાગ્રહી, વિધાઉટ એન એમ, કોઈ જાતના હેતુ વગર. સમથિંગ દેટ વિશ બટ ન્યૂ નોટ હાઉ ટુ બી. એણે કોઈક ઈચ્છા કરી, મનસો રહેત, મનનું બીજ, કામસ્તદગ્રે સમવર્તતાથી. કામ એટલે ઈચ્છા અથવા તો કામના, એ જાણે કે મનનું બીજ હોય એવી રીતે ત્યાં આગળ સળવળી. સમથિંગ દેટ વિશ બટ ન્યૂ નોટ હાઉ ટુ બી, teased the inconscient to wake ignorance. આ અજ્ઞાનની અંદર કંઈ સળવળાટ થયો. એ સળવળાટે ઇન્કોન્શિયન્ટની અચિતને ચીડવ્યું અને એમાંથી અવચેતન ઊભું થયું, ઇગ્નોરન્સ આગળ આવ્યું. એટલે એની અંદર પ્રથમ સર્જન થયું. દેન સમથિંગ ટીઝ ધ ઇન્કોન્શિયન્ટ ટુ વેક ઇગ્નોરન્સ. હવે અહીંયા આગળ પણ આ શબ્દો જે વાપર્યા છે, ટીઝ ધ ઇન્કોન્શિયન્ટ. અચિતને કેવી રીતે ચેડવો તમે, અચિતને કેવી રીતે એના ઉપર એ કરો ને એમાંથી ઇગ્નોરન્સ ઉત્પન્ન થાય. પણ આ બધા જેને ઓકલ્ટ તત્વો કહીએ, આધ્યાત્મિક તત્વો કહીએ તે છે. A throw that came and left a quivering trace gave room for an old tired want unfilled. Old tired want unfilled. પુરાણી ઈચ્છા થાકી ગયેલી, એનું અનફુલફિલ્ડ, એની કોઈ સીમા ન હોય, એટલે કે એની કોઈ ફુલફિલમેન્ટ ના હોય એવું. એ થ્રો દેટ કેમ એન્ડ લેફ્ટ એ ક્વિવરિંગ
gave room for an old tired want unfilled, at peace in its subconscious moonless cave, to raise its head and look for absent light. કામસદગ્રે સમવર્તતાથી મનસો રહેતા પ્રથમમ યથાચેત. મનનું બીજ ત્યાંથી સળવળ્યું અને પોતાની જે અસ્તિત્વ છે અસ્તિત્વ પ્રત્યે પોતે દ્રષ્ટિ કરી. To raise its head and look for absent light, straining closed eyes for vanished memory. પોતાની આંખો ચોળી અને જાણે કે પૂર્વની સ્મૃતિ યાદ કરતી હોય એવી રીતે sees the vanished memory like one who searches for a bygone self. પોતાનું ભૂલાઈ ગયેલું જીવન હોય ભૂલાઈ ગયેલા જીવનને જાણે કે કરતો હોય તેવી રીતે એ મનસો રહેત કામ ઈચ્છા અને મનનું બીજ એણે પોતાની પૂર્વ સ્મૃતિને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. એન્ડ ઓનલી મીટ્સ ધ કોર્સ ઓફ હિઝ ડિઝાયર. અને છેવટે શું બતાય છે એ એને શોધી શકતી નથી, એને યાદ આવતું નથી. એટલે કોર્સ ઓફ હિઝ ડિઝાયર, એની ઈચ્છાનો મૃત્યુ શબ, એ મૃત્યુના શબને જે ઈચ્છાના શબને જે મેળવે છે. It was as though even in this not profound, even in this ultimate dissolution score, there lurked an unremembering entity, survivor of a slain and buried past, condemned to resume the effort and the pang, reviving in another frustrated world. એણે પછીથી આ જે સ્મૃતિ પૂર્વ સ્મૃતિ હતી એ અહીંયા સળવળી એણે કંઈક નવું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો. રિવાઇવિંગ ઇન અનધર ફ્રસ્ટ્રેટેડ વર્લ્ડ. An unshaped consciousness desired light, and a blank prescience yearned towards distant change. હવે જે ફેરફાર આવવાનો છે તેને માટે એણે બ્લેન્ક પ્રિશિયન્સ એટલે જે હવે બનવાનું છે તે એના પ્રત્યે એણે ઈચ્છા પ્રકટ કરી. યર્ન્ડ ટોવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ. એટલે આ જે પૂર્વ સર્ગોની પૂર્વ સર્જનોની જે સ્મૃતિ એ સર્જન પછીથી જ્યારે વિસર્જન થઈ જાય એ વિસર્જનના અંધકારની અંદર આ સ્મૃતિ જળવાઈ રહે છે અને એ સ્મૃતિ નવા સર્જનને માટેનું બીજ બને છે અને એમાંથી નવું સર્જન થાય છે. આ નાસદીય સૂક્તનું આખો મર્મ છે. એ મર્મ અહીંયા આગળ આપણને શ્રી અરવિંદ આપે છે. An unshaped consciousness desired light, and a black prescience yearned towards distant change. A thought was sown in the unsounded void. A sense was born within the darkness depths. A memory quivered in the heart of time, as if a soul long dead were moved to live. But the oblivion that succeeds the fall had blotted the crowded tablets of the past, and all that was destroyed must be rebuilt, and old experience labored out once more. ફરી પાછી એની એ જ વાત જરા વિસ્તારપૂર્વક કરે છે કે એ થ્રો દેટ એ થોટ વોઝ સોન ઇન ધી અનસાઉન્ડેડ વોઇડ. જેનો તાગ નથી મેળવી શકાતો, જેનું ઊંડાણ માપી નથી શકાતું એવા શૂન્યની અંદર એક થોટ વોઝ સોન, એક વિચારને મૂકવામાં આવ્યો. મનસો રહેતા વિચારને રોપવામાં આવ્યો. એ સેન્સ વોઝ બોર્ન વિધિન ધ ડાર્કનેસ ડેપ્સ. આ અંધકારના ઊંડાણની અંદર કોઈ વસ્તુ સળવળી. એ સેન્સ વોઝ બોર્ન, કોઈ ઈચ્છા શક્તિ પ્રગટ થઈ. એઝ ઇફ એ સોલ લોંગ ડેડ વેર મૂવ ટુ લીવ. જાણે કે કોઈ આત્મા બહુ પહેલાં મૃત્યુ પામ્યો હોય અને પછીથી જાણે એને જીવન પ્રાપ્ત કરવું હોય, મૂવ ટુ લીવ. બટ ધ ઓબ્લિવિયન દેટ સક્સીડ્સ ધ ફોલ હેડ બ્લોટેડ આઉટ ધ ટેબ્લેટ્સ ઓફ ધ પાસ્ટ. પણ મૃત્યુના સમયની અંદર પૂર્વની સ્મૃતિ ભૂસાઈ જાય છે. મૃત્યુના અનુભવની અંદર પૂર્વની સ્મૃતિ ભૂસાઈ જાય છે. તેવી રીતે એન્ડ ઓલ હેડ બ્લોટેડ ધ ક્રાઉડેડ ટેબ્લેટ્સ ઓફ ધ પાસ્ટ, એન્ડ ઓલ દેટ વોઝ ડિસ્ટ્રોયડ મસ્ટ બી રીબિલ્ટ. એને ફરીથી સર્જન કરવું પડે. એન્ડ ઓલ્ડ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર. આ જે પુરાણો અભિવ્યક્તિ હતી, પુરાણી અનુભૂતિ હતી, એને ફરીથી પોતાનો પ્રયત્ન કર્યો. હવે અહીંયા આગળ એક ઓફન જે વસ્તુ આપણે કહેવામાં આવે છે એ વાક્ય કાયમ કોટ કરવામાં આવે છે. ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર. સર્વ કંઈ શક્ય છે જો ભગવાનનો સ્પર્શ હોય તો સર્વ કંઈ શક્ય છે. અને એ શક્યતાને આધારે પછીથી આ સર્જન પછી આગળ ચાલે છે. અને એ સર્જનની અંદર
The darkness failed and slipped like a rolling clock from the reclining body of a god. Then to the pallid rift that seemed at first hardly enough for the trickle of the sun's outpoured the revelation and the flame, the brief perpetual sign recurred above. એટલે હવે સૂર્યનું પ્રથમ કિરણ આવ્યું, ઉષાનું પ્રથમ કિરણ આવ્યું, એટલે the darkness failed and it slipped like a falling cloak from the reclining body of a god. માણસ દેવ ભગવાન સૂતા હોય અને એના સૂતાની ઉપર જે એનું ઓઢેલું વસ્ત્ર હોય એ ઓઢેલું વસ્ત્ર જાણે કાઢી નાખવામાં આવે તેમ આ ઉષાએ પોતાનું પ્રથમ કિરણ અંધકારને દૂર કરી અને પોતાનું પ્રથમ કિરણ રજૂ કર્યું. આ જે સિમિલી જે છે અરવિંદે વાપરી છે. As through a polished rift the dark seemed at first, the darkness failed and slipped like a falling cloak, peran, જપ્પો, from the reclining body of a god. ભગવાન સૂઈ રહ્યા છે, રિક્લાઇનિંગ બોડી, અને એને જે પોતે વસ્ત્ર ધારણ કર્યું છે એ વસ્ત્ર ધારણ જાણે કે કાઢી નાખવામાં આવે તેવી રીતે અને ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય તેવી રીતે આ અંધકારની અંદર સૂર્યનું પ્રથમ કિરણ, ઉષાનું પ્રથમ કિરણ આવ્યું અને એણે જગતને ઉજ્જવલિત કર્યું. Dawn built her aura of magnificent hues and buried its seed of grandeur in the hours. Dawn, Usha, built his magnificent hues, એને પોતાના ભવ્ય magnificent hues, એના ભવ્ય રંગો, and buried its seed of grandeur, એની ભવ્યતા એણે ક્ષણોની અંદર and buried its seed of grandeur in the hours. એટલે ક્ષણોની અંદર એણે અનંતતાની શ્રુતિને રજૂ કરી, એને પોતાની અંદર મૂકી દીધી. પછીથી આ ઉષા આવી એટલે ધીરે 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 કરતાં જીવનનું સળવળાટ થયો, અને જીવનનું સળવળાટ થયો એટલે શું થયું કે all grew a consecration and a rite. એટલે air was a vibrant link between earth and heaven. The wide-winged hymn of the great priestly wind arose and failed upon the altar hills. The high boughs sprayed in the revealing sky. પવન વાતો હતો. એ પવન વાતો હતો એ શું, એનું વર્ણન કેવું કર્યું છે? All grew a consecration and a rite. દરેક વસ્તુ જાણે કે સમર્પણ હોય, ભગવાનને અર્પણ હોય, કોન્સિક્રેશન કરેલું હોય, અને રાઇટ એટલે એક પ્રકારનું વિધિ વિધાન બની ગયું. All grew a consecration and a rite. Air was a vibrant link between earth and heaven. હવા, પવન was a vibrant link between earth and heaven. પૃથ્વી અને સ્વર્ગ એ બંનેની વચ્ચેની એક જોડતી કડી બની ગયું પવન. એર વોઝ આમાં વર્ણન કરે છે પવનનું, પણ એનું જે સૂચન કરે છે તે શું છે કે એર, અને એર એટલે વાયુ, અને વાયુ એ જીવનનું તત્વ છે, જીવનનું પ્રતીક છે. એ જીવનનું પ્રતીક રૂપે એ વાઇબ્રન્ટ લિંક બિટવીન અર્થ એન્ડ હેવન, પૃથ્વી અને સ્વર્ગ એ બેની વચ્ચે આપણું ભૌતિક શરીર, ભૌતિક જીવન અને મન, એ બેની વચ્ચેની લિંક કઈ તો કે જીવન. તો એ જીવન, એર વોઝ એ વાઇબ્રન્ટ લિંક બિટવીન અર્થ એન્ડ હેવન. The wide-winged hymn of the great priestly wind arose and failed upon the altar hills. Wide-winged hymn of the great priestly wind. અરવિંદ કલ્પના કરે છે કે આ પવન સુસવાટા ભરે છે, અને સુસવાટા ભરેલો પવન એ પર્વતના ઉપર અથડાય છે, વૃક્ષો પર અથડાય છે, અને એને લીધે શું થાય છે? Air was a vibrant link between earth and heaven. The wide-winged hymn of a great priestly wind. Priestly wind એ જાણે કે પોતે સ્તોત્રગાન ગાતો હોય તેવી રીતે એ જે પર્વતો ઉપર અથડાય છે, અને પર્વતો ઉપર અથડાઈને જે અવાજ કરે છે એ અવાજ જાણે કે ગ્રેટ પ્રિસ્ટલી વિન્ડ હોય, એક સ્તોત્રગાન કરતો વાયુ હોય, સ્તોત્રગાન કરતો પૂજારી હોય તેવી રીતે. એર વોઝ એ વાઇબ્રન્ટ લિંક બિટવીન અર્થ એન્ડ હેવન. ધી વાઇડ વિંગ્ડ હિમ ઓફ એ ગ્રેટ પ્રિસ્ટલી વિન્ડ એરોઝ એન્ડ ફેઇલ્ડ અપોન ધી ઓલ્ટર હિલ્સ. ઓલ્ટર હિલ્સ એટલે કે આ જે
ટેકરીઓ હતી એ વેદીઓ હતી, અને એ વેદીઓ ઉપર આ પવન અથડાય છે અને એમાંથી કોઈ સ્તોત્રગાન ઉત્પન્ન થાય છે, અને એ સ્તોત્રગાન વડે એમ કે પ્રિસ્ટ રૂપી આ પવન ભગવાનની સ્તુતિ કરે છે. ઓન ફેલ્ડ ઓન ધી ઓલ્ટર હિલ્સ ધી હાઈ બાઉડ પ્રેડ ઇન ધી રિવીલિંગ સ્કાય. અને પછીથી વૃક્ષો, સૂર્યનો ઉદય થાય છે એટલે વૃક્ષો ભગવાનની પૂજા કરે છે. ધી હાઈ બાઉડ પ્રેડ ઇન ધી રિવીલિંગ સ્કાય. એટલે આ વર્ણન કરે છે. ને પછીથી શેરવિંદ કહે છે કે આ ઉષા કંઈ કાયમ ટકી રહેતી નથી. પછી જેમ ઉષાનું સૂર્યનો ઉદય વધારે ને વધારે થાય તેમ શું થાય, સામાન્ય દિવસનો અજવાળું થઈ જાય. એટલે જે ઉષાની જે એક નવીનત્વ છે, એની જે સ્પ્લેન્ડર છે, એની જે ભવ્યતા છે, એ ભવ્યતા પછી બંધ થઈ જાય. એટલે શેરવિંદ એનું વર્ણન કરે છે. ઓનલી એ લિટલ ધ ગોડ લાઇટ કેન સ્ટે. ભગવાનનો પ્રકાશ થોડો સમય માટે જ ટકી શકે છે. ઓનલી એ લિટલ ધી ગોડ લાઇટ કેન સ્ટે. Spiritual beauty illumining human sight, lines with its passion and mystery, matters mask, and squanders eternity on a beat of time. Squanders eternity on a beat of time. આવા પ્રસંગો કે જેની અંદર ઉષાનો પ્રકાશ એ જાણે કે પૃથ્વી ઉપર આવે અને થોડો સમય માટે ટકે, તો એનું વર્ણન કેવું કર્યું છે શેરવિંદે? એન્ડ સ્કોન્ડર્સ ઇટર્નિટી ઓન એ બીટ ઓફ ટાઈમ. એ ક્ષણ માટે ટકે છે. એટલે ક્ષણના ધબકારની અંદર જાણે શાશ્વતીને મૂકી આપે છે. એન્ડ સ્કોન્ડર્સ વેડફે છે. સ્કોન્ડર્સ ઇટર્નિટી ઓન એ બીટ ઓફ ટાઈમ. એટલે આ ઉષાનું જે તત્વ છે, ઉષાનું જે ભવ્યતા છે, એની અંદર આવતી નવીન ચેતના છે, એ નવીન ચેતના થોડો સમય માટે જ ટકે છે. અને તે આવા વિશાળ પ્રકાશની અંદર એક ક્ષણ માટે ટકી અને સ્કોન્ડર્સ ઇટર્નિટી એ ક્ષણની અંદર પોતે શાશ્વતીને ખર્ચી નાખે છે. સ્કોન્ડર્સ ઇટર્નિટી ઓન એ બીટ ઓફ ટાઈમ. ધી મેસેજ સીઝડ એન્ડ વેઇન ધી મેસેન્જર. એટલે ઉષા જે મેસેજ, જે સંદેશને લઈને આવી હતી, તે સંદેશ પૂરો થઈ ગયો અને સીઝ ધ મેસેન્જર, અને ઉષા પણ અલોપ થઈ ગઈ. એટલે ઉષાને બદલે હવે દેર વોઝ અ લાઇટ ઓફ એ કોમન ડે. સામાન્ય દિવસનો જે પ્રકાશ છે તે પ્રકાશ આવ્યો. ધ મેસેજ સીઝડ એન્ડ વેઇન ધ મેસેન્જર. The message seized and vain the messenger, the single call, the uncompanion power, drew back into some far-off secret world. The hue and marvel of the supernal beam, she looked up no more on our mortality. The excess of beauty natural to Godkind could not uphold the claim on the time-born eyes, too mystic real for space tenancy. The body of glory was expunged from heaven. There was the rarity and wonder lived no more. આ જે ઉષાની ભવ્યતા હતી તે ક્ષણ માટે જ રહેતી હોય છે, અને એ ક્ષણ માટે રહી અને પોતે અનેક લખલૂટ વસ્તુને મેલાવે છે અને પછીથી એ સામાન્ય દિવસમાં ફેરવાઈ જાય છે. There was a common light of earthly day. પૃથ્વી ઉપરના જીવનનું જે સૂર્ય ઉગી જાય, અને સૂર્ય ઉગી જાય એટલે બધે જ પ્રકાશ ફેલાઈ જાય, એ જે ઉષાની જે ભવ્યતા હતી એ ઉષાની ભવ્યતા ત્યાં આગળ મટી જાય છે અને કાયમનો જે સૂર્યપ્રકાશ હોય તે આવે છે. Enfranchised from the respite of fatigue, once more the rumor of the speed of life pursued the cycles of the blinded quest. All sprang into their unvarying daily acts. હવે સવાર પડી એટલે શું થાય? હલચલ મચી જાય, બધા જાગીને પોતાના કામે લાગે. એટલે એનું વર્ણન કરે છે. Enfranchised from the respite of fatigue. રાત્રે સૂઈ ગયા હતા, થાકી ગયેલા હતા, એટલે થોડો વખત સમય માટે એ ઊંઘી ગયા હતા અને એમાંથી આરામ લીધો હતો. એમાંથી દૂર થઈને, એમાંથી નીકળી જઈને, Enfranchised from the respite of fatigue, once more the rumor of the speed of life, એનો સળવળાટ pushed the cycles of the blinded quest.
all sprang to their unvarying daily acts. બધા જ પોતપોતાના કામે લાગવા માંડ્યા. All sprang to their unvarying daily acts. The 1,000 peoples of the soil and tree. શેરવિંદ એમ નથી કહેતા કે મનુષ્યો અને પ્રાણીઓ અથવા મનુષ્યો પ્રાણીઓ અને પક્ષીઓ. શું કહે છે? The 1,000 peoples of the soil and tree. આ પૃથ્વીના અને વૃક્ષોના 1,000 people, હજારો જીવો, જીવાત્માઓ, જીવાઓ. The 1,000 peoples of the soil and tree obeyed the unforeseen instant surge. સવાર પડી એટલે બધા પોતાના કામે લાગે છે. And leader here with its uncertain mind. આ વિશ્વની અંદર, આ વિશ્વના સર્જનની અંદર સર્વને દોરી જનાર કોણ છે? તો કે મનુષ્ય. એટલે મનુષ્ય આ જગતનો લીડર છે. એન્ડ લીડર હિયર વિથ હિઝ અનસર્ટન માઇન્ડ. એ લીડર છે પણ એનું મન અચોક્કસ છે. એને શું કરવાનું, શું કેવી રીતે આગળ જવાનું એને ભાન નથી. એ દિવસમાં એ પોતે જીવન જીવે છે અને ગુજરી જાય છે, મરી જાય છે, જગતમાંથી દૂર થઈ જાય છે. પણ આ જગતનું રહસ્ય શું છે, જગતમાં શું પ્રાપ્ત કરવાનું છે એનું એને કંઈ જ ખ્યાલ નથી. એન્ડ લીડર હિયર વિથ હિઝ અનસર્ટન માઇન્ડ alone who watches at the future's covered face. પ્રાણીઓને, પક્ષીઓને, વનસ્પતિને ભવિષ્યમાં શું થવાનું છે એની ચિંતા નથી. મનુષ્યને થોડીક ચિંતા છે. એન્ડ who stares at the future's covered face. પણ ફ્યુચરનો કવર્ડ ફેસ, ભવિષ્યમાં શું થવાનું છે એની એને ખબર નથી, પણ એને માટે ચિંતા કરે છે. એન્ડ who stares at the future's covered face, man lifted up the burden of his race. અને માણસ આમાંથી જાગૃત થયો અને lifted up the burden of his fate. અને આ નિયતિ, એનું ભાગ્યનો જે ભાર છે તે વહન કરી અને હવે જાગ્યો અને પોતપોતાના કામે લાગ્યો. આ પહેલું સેક્શન અહીં આગળ પૂરું થાય છે. આ સેક્શન સૌથી અઘરું છે. આ સેક્શનની અંદર નાસદીય સુક્ત વગેરે વગેરે અંધકારનું અને આ બધાનું પ્રતિક આમાં આપવામાં આવેલું છે. હવે જે વાત આવે છે એ સાવિત્રી ટુ અવોક એમોંગ ધીસ ટ્રાઇબ. સાવિત્રી પણ અહીં આગળ જાગે છે. એ જાગે છે, સુંદર વર્ણન શેરવિંદે કર્યું છે. એ જાગે છે પણ શરૂઆતમાં શું થાય છે એને ખબર છે કે આજે સત્યવાનનું મૃત્યુ થવાનું છે. પણ જ્યારે માણસ જાગે ને, આપણને બધાને રોજનો અનુભવ છે, આપણે જાગીએ ને તો પહેલું કંઈ યાદ ના આવે શું છે આજે. પહેલાં તો ખાલી મન જાગૃત થાય કે અથવા તો આંખો ખુલે અને મન કંઈક શોધવાનો પ્રયત્ન કરે અને શોધી કાઢે કે આજે શું કરવાનું છે. અને પછી ધીરે ધીરે એને યાદ આવે કે હા આજે આ કરવાનું છે ને આજે આ કરવાનું છે ને આજે આ કરવાનું. આ આપણે બધાનો અનુભવ છે. એ વર્ણન અહીંયા આગળ શેર કરે છે કે સાવિત્રી ટુ અવોક એમોંગ ધીસ ટ્રાઇબ્સ that hastened to join the brilliant summoner's chant and lured by the beauty of his apparent ways acclaimed their portion of ephemeral ways. Akin to the eternity when she came, no part she took in the small happiness, a mighty shadow in the human field. The embodied guest within made no response. The embodied guest within, પોતાની અંદર જે શરીરમાં રહેલો છે એમ્બોડીડ ગેસ્ટ વિધિન મેડ નો રિસ્પોન્સ. હજુ એ જાગૃત થયો નથી, એ ખાલી એની આંખો ખુલી છે એટલું જ એને ખબર છે. The embodied guest within made no response. The call that wakes the leap of human mind, the checkered eager motion of pursuit, the fluttering hue of illusion of desire visited her heart like an alien note. હજુ એને પૂર્વની સ્મૃતિ, ગઈકાલની સ્મૃતિ, શું થવાનું છે આજે ને આજે શું કરવાનું છે તેની કંઈ હજુ ખ્યાલ આવ્યો નથી. ટાઈમ્સ મેસેજ ઓફ બ્રીફ લાઇટ વોઝ નોટ ફોર હર. કાળનો જે સંદેશો છે, જે આજે જે કરવાનું છે, આજે જે થવાનું છે, એનો એ બ્રીફ મેસેજ વોઝ નોટ ફોર હર, એને હજુ પ્રાપ્ત થયો ન હતો. In her there was the anguish of the gods, imprisoned in the transient human mold, the deathless conquered by the death of things. આ સર્વ વસ્તુઓ deathless conquered by the death of things. અમર્ત્ય તત્વને આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? તો કે મર્ત્ય તત્વની આહુતિ આપીને.
the deathless conquered by the death of things. A vast in vain now seemed the splendid sacrifice, a prodigal of a rich divinity, herself and all she had lent to man, hoping her greater being to implant that heaven might native grow on mortal soil. In vain now seemed the same splendid sacrifice. સાવિત્રી જાગી છે, હજુ એને કંઈ યાદ નથી. એ વર્ણન પછી આગળ આવશે, ધીમે 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 સ્મૃતિ આવે છે, પણ અહીંયા શ્રી અરવિંદ વર્ણન કરે છે આ જે એણે પોતાની સેક્રિફાઈસ, પોતાનું આત્મબલિદાન આપી અને અમર્ત્ય લોકોમાંથી, શાશ્વતીમાંથી અને ઇન્ફિનિટીમાંથી એ અહીંયા આગળ ઉતરી આવી છે જગતનો ઉદ્ધાર કરવાને માટે. એ સેક્રિફાઈસ જાણે કે મિથ્યા થઈ ગઈ છે એવું એને લાગે છે. ઇન વેઇન નાઉ સીમ્ડ ધ સ્પ્લેન્ડિડ સેક્રિફાઈસ. હજુ શ્રી અરવિંદ સાવિત્રીને એવું લાગે છે એવું વર્ણન નથી કરતા, એવું લાગે છે કે આવું થઈ રહ્યું છે. A prodigal of a rich divinity, herself and all she had lent to man, hoping her greater being to implant that in their bodies, lives acclimatize, that heaven might grow native on mortal soil. Prodigal of a rich divinity, પોતાની જે સમૃદ્ધ એવી દિવ્યતા છે એ દિવ્યતાને લખલૂટ રીતે આપનાર. herself and all she had lent to man. પોતે જે કંઈ છે તે સર્વ અને પોતાની પાસે જે કંઈ છે તે સર્વ એણે માણસને આપી દીધેલું છે. hoping her greater being to implant that heaven might native grow on mortal soil. એની આશા શું હતી કે અહીંયા આગળ પોતે મનુષ્યના મોલ્ડની અંદર દિવ્યતાનું બીજ આરોપે અને એ મનુષ્યને દિવ્ય બનાવે એટલા માટે એ આવી હતી. મોર્ટલ બિઈંગ, હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્યુએડ અર્થ નેચર ચેન્જ. પણ આ પૃથ્વીનું પ્રકૃતિ છે, પ્રકૃતિના એને સમજાવવું બહુ મુશ્કેલ છે. હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્યુએડ અર્થ નેચર ચેન્જ. એને પરિવર્તન કરવા માટે સમજાવવું એ બહુ અઘરું છે. મોર્ટાલિટી બેર્સ ઈલ ધ ઇટર્નલ ટચ. શાશ્વતનો સ્પર્શ એ બહુ ઝડપથી પ્રાપ્ત કરી શકતી નથી, એ ધીમે ધીમે એને પ્રાપ્ત કરે છે. A glory of lightnings traversing the earth scene, their sun thoughts fading, darkened by human mind. A fire has come and touched man's heart and gone. A few have caught flame and risen to greater life. સ્વર્ગમાંથી એક અગ્નિ આવ્યો છે અને એ અગ્નિ થોડાક મનુષ્યોએ જેને પ્રાપ્ત કર્યો છે, એનો લાભ લીધેલો છે. બાકી એ અગ્નિ એમ કે એને પોતાના જીવનને ઉન્નત બનાવ્યું છે, બાકી બીજા બધા એને એ કરી શકતા નથી. To live with grief, to confront death on a road, the mortal's lot became the immortal's shone. સાવિત્રી અહીંયા આવી છે. સાવિત્રી એ સૂર્યની પુત્રી છે, દિવ્યતા અહીંયા આવેલી છે, પણ એને પણ સામાન્ય મનુષ્યના પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. એટલે એ પણ પોતાના સત્યવાનને મૃત્યુના દ્વારે લઈ જાય, એમ કે મૃત્યુ થવાનું છે એવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. એટલે ટુ લીવ વિથ ગ્રીફ, પીડાની સાથે જીવન જીવવું. ટુ કન્ફ્રન્ટ ડેથ ઓન અ રોડ, પોતાના રસ્તાની અંદર મૃત્યુને સામનો કરવો. ધી મોર્ટલ સ્લોટ became the immortal share. આ અમર્ત્ય એવી સાવિત્રીને માટે આ પણ એક પોતાને માટે કામ બની ગયું. A dark foreknowledge separated her from all of whom she was star and stay, too great to impart the peril and the pain. In her torn depths she kept the grief to come. પણ સાવિત્રીની મુશ્કેલી એ છે કે આ પોતાનું દુઃખ કોઈને કહી શકતી નથી, કારણ કે કોઈને કહે આગળ આવશે આગળના કેન્ટોની અંદર કે કોને કહે, સત્યવાનને કહે, સત્યવાનને તો કહી શકાય એવું છે નહીં. એના માતા પિતાને કહે, સત્યવાનના માતા પિતાને કહીને એમને દુઃખ આપવું. એટલે એ જાણે છે કે આજે સત્યવાનનું મૃત્યુ થવાનું છે, પણ એ નથી પોતાના
એટલે સત્યવાનના માતા પિતાને કહી શકતી કે નથી કોઈને પણ કહી શકતી. એનું જે દુઃખ છે એ દુઃખ પોતાની અંદર દરબાવીને રાખે છે. A long forenoon and fatal morn was here, bringing the morn that seemed like every noon. The long forenoon and fatal morn was here. આ દિવસ જ્યારે સત્યવાનનું મૃત્યુ થવાનું છે તે દિવસ આજે આવ્યો છે. Bringing a noon that seemed like every noon. એ મધ્યાહ્ન, નૂન એટલે મધ્યાહ્ન જાણે સર્વ મધ્યાહ્નનો હોય એ પ્રકારનું મધ્યાહ્ન આજે છે, પણ આજે કંઈક જુદું બનવાનું છે તેની એને ખબર છે. Against the evil that at life's afflicted roots, here on calm this a solitary mind, a worldwide heart, to the lone immortal sunshade work she rose. A solitary mind, કોઈક એવું મન કે જે યુનિક છે. આ વિશ્વના અનેક પ્રકારના માનવોના મનની અંદર કોઈક ઉન્નત પ્રકારનું એવું મન છે. એ સોલિટરી માઇન્ડ, એ વર્લ્ડ વાઇડ હાર્ટ, વિશ્વ સમસ્તને પોતાની અંદર આશરો આપી શકે એવું વિશાળ હૃદય એની પાસે છે. એ સોલિટરી માઇન્ડ, એ વર્લ્ડ વાઇડ હાર્ટ, to the lone immortals unshared work, lone immortals unshared work she rose. અમર્ત્ય, અમૃતત્વનું કોઈએ અત્યાર સુધી એ અમૃતત્વના કાર્યની અંદર જે ભાગ પડાવ્યો નથી એવા અમૃતત્વને પ્રાપ્ત કરવાના કાર્યની અંદર પોતે કામ કરી અને પોતે એને to the lone immortals unshared work she rose. અને એને માટે એ પોતે ઊભી થઈ. હવે then a slow faint remembrance she could move. હવે અત્યાર સુધી એ શાંતિથી પોતે અમૃતત્વના વાતાવરણની અંદર રહીતી એવું વર્ણન કરે છે શ્રી અરવિંદ. પણ નાવ હવે then a slow faint remembrance, slow like moved, shadow like moved. એટલે હવે પેલી સ્મૃતિ એની અંદર જાગૃત થાય છે. But now she stirred, her life shared the cosmic load. હવે એ જાગૃત થઈ, stirred, and she shared the cosmic load. આ વિશ્વનો જે ભાર છે એ ભારને એણે પોતાની અંદર ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. At the summons of her body's voiceless call, her strong far-winging spirit travelled back. શરીરે પોતે એને કોલ આપ્યો અને તેથી એનો જે આત્મા છે તે આત્મા પાછો her strong far-winging spirit travelled back to the yoke of ignorance and fate. આ અજ્ઞાનની અંદર પોતાનું કાર્ય કરવાને માટે, પોતાની નિયતિની અંદર પોતાનું કાર્ય કરવાને માટે એ પાછો આવ્યો. Back to the yoke, back to the labor and the stress of mortal days, lighting a pathway through strenuous symbol dawns across the ebbing of the sea of years. આ કાળના વિશાળ પટની અંદર પોતાનું કાર્ય કરવા માટે એ આવી. All came back to her, earth and love and doom. સર્વ વસ્તુઓ એની પ્રતિ આવી ગઈ. પ્રેમ, પૃથ્વી અને આ ડૂમ, જે વિનાશ, જે સત્યવાનનું મૃત્યુ આજે થવાનું છે તે બધી વસ્તુ એની તરફ પાછી આવી. At the first, all the fierce question of man's hours relieved. અને મનુષ્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે જે આવી હતી તે પ્રશ્નો ફરીથી પાછા એની અંદર જાગૃત થયા. Amid the trivial sounds, the unchanging scene, her soul arose, confronting time and fate. Immobile in herself, she gathered force. This was the day when Satyavan must die. Amid the trivial sounds, આજુબાજુ જે નાના નાના અવાજો થતા હતા, અનચેન્જિંગ સીન, જે સ્થિર દર્શનો, દ્રષ્ટિઓ એની આજુબાજુ હતી. હર સોલ એરોઝ કન્ફ્રન્ટિંગ ટાઈમ એન્ડ ફેટ. એનો આત્મા
કાળ, ટાઈમમાં ટી કેપિટલ છે અને ફેટમાં એફ કેપિટલ છે. એટલે ભાગ્ય અને કાળ એ બંનેને સામે થવા માટે, એમની સાથે કામ કરવા માટે એનો આત્મા જાગૃત થયો. ઇમોબાઇલ ઇન હર સેલ્ફ શી ગેધર ફોર્સ. પોતે શાંતિથી પડી રહી હતી અને ગેધર્ડ ફોર્સ, પોતાની શક્તિ પોતાની અંદર કેન્દ્રિત કરી અને એ ઉઠી, જાગૃત થઈ હતું. હજુ તો આ વર્ણન આખું આવશે. ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આ એ દિવસ હતો જ્યારે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું. આ રીતે આ પહેલો કેન્ટો આજે આપણે કરી શક્યા છીએ. મારી ઈચ્છા તો 3-4 કેન્ટો કરવાની હતી, પણ આ પહેલો કેન્ટો છે. આપણે પછી આગળ જરા ઝડપથી જઈશું. આજે અહીંયા આગળ આપણે એને વિરામ આપીએ. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. થેન્ક યુ. નમસ્કાર.